તમે તો મારો જીવ લેવા આવ્યા છો. જીવ લેવા તો કોણ આવ્યું છે ને એ તો ખબર છે મને. મારા તો તમારા જોડે રહેવું જ નહીં ને, કંટાળી છું તમારાથી. આવું તો તે 500 વાર કીધું. એટલી બધી તકલીફ હોય તો જ્યાં જતી રે, લઈ લે છૂટાછેડા. એટલે તું એ છૂટીને હું એ છૂટો. મારે લેવા છે છૂટાછેડા. લગન પહેલા તો કેવા હસી હસીને વાતો કરતા હતા, ક્યાં ગયું એ બધું? હા તે મારા નસીબમાં છે ને લગન પહેલા જ હસવાનું લખેલું હતું, લગન પછી હસવાનું લખેલું જ નતું. મને તો એવું હતું કે ગુલાબ જેવું બૈરું મળ્યું છે મને, પણ આ તો કાંટો નીકળ્યો. મને બાવળિયો જ ભટકાયો છે. તમારા જેવો ઘરવાળો તો ક્યાંય ના હોય આખી દુનિયામાં. ઊભી થજે અહીંથી, ફટાફટ નીકળજે અહીંથી. બિસ્તરા પોટલા ભરીને ચાલ નીકળ. હવે તો હું નહીં જ જવાની, અને હાલના હાલ વકીલને બોલાવો અને મારા છૂટાછેડા જોઈએ, પછી જ હું જઈશ. હમણાં ત્યાં બાજુવાળા બહુ ઝઘડ કરતા હોય છે નહીં? તમે નહીં ઝઘડતા મારા જોડે? અરે આપણી વાત તો અલગ છે. તું મને વચન આપ કે 7 જન્મ સુધી તું રહે મારી જોડે. એ તો રહેવાની જ ને, કાયમ તમારા જોડે રહેવાની. પણ આ બાજુવાળાના છે ને છૂટાછેડા થાય ને એવું મને લાગે છે. મને એવું તો લાગે છે હવે. મેલ ના. હેલો. હે? શું થયું લે? હે? શું થયું? હે? હે? ભલે કેને શું થયું? કેમ અંધારે મંડ્યા છો યોગ કરવા? મને ખબર જ હતી તું લોહી પીવા આય. હાથે કરીને તું મારી મજા લેવા આવી છું. 11 વાગ્યા છે, દેખાતું નહીં હવારના? તો તમને નહીં દેખાતું? હવારના 5 વાગે યોગ કરવાના હોય, આ 11 વાગે કરવાની. દેખાતું નહીં તને? પણ હું કરું છું ને બસ. આંખના શું છે તમારી આંખના? હે, એક ખુલ્લી છે ને એક બંધ છે. અરે ભાઈ મેં YouTube માં વિડિયો જોયો ને તો બાબા એક આંખ બંધ કરીને કરતા હતા યોગ. હે ભગવાન, એ બાબાને તો આંખની તકલીફ છે એટલે એક આંખ ખુલ્લી ને એક આંખ બંધ રાખે. તમને પ્રોબ્લેમ છે? અરે મને એમ કે ભાઈ એક આંખ બંધ કરીને આ યોગ કરવાનો હશે. શું લેવા યોગ તમે કરો છો ને મારું મગજ જાય છે. અરે ભાઈ કરવા દે ને, હું મારા શરીર માટે કરું છું, મારું આયુષ્ય વધારવા માટે હું કરું છું. તારા ના કરવા તો મને કરવા દે. તમે લોકોનો ગોળ હળીઓ ઓછી કરવાની કર દો ને તોય તમારું આયુષ્ય વધે, બરાબર? આપણા લખણ હારા કરવા પડે પહેલા. ધીમે કરો, ધીમે, ફૂટી જશે પેટ. મને કરવા દે ને યાર, શું લેવા હેરાન કરું છું? ક્યાં હેરાન કર્યા? હું તો કહું છું કે ધીમે કરો એમ. તારા અવારવારમાં જે કામ હોય ને પતાઈ દે ને, ખોટા લમણા શું લેવા લઉં છું અવારવારમાં યાર? જોજો સેડા બાર ના આવી જાય. કરવા દે ને મુયા સેડા બહાર આવી જતા અહીંયા. આ તે કરો ને, હું ક્યાં ના પાડું છું? આ છે ને મને આ લાગે ના કરવાના બધા બહાના છે તમારા. કેમ મંડે છો આવી રીતે? મને તો હમણાં એટેક આવી જતું. બુદ્ધિ છે કે નહીં? અરે મને એમ કહે યાર, હું હસું પેલા વિડીયોમાં જોયું ને, આમ જોરથી હસવાનું. તો પણ રાક્ષસની જેમ ના હસવાનું હા હોય. એ રીતે. મારે તો હમણાં હૃદય બહાર આવી જતું. આવું મગજ નહીં આ માણસ તો. મને લાગે છે મારા બગીચામાં જઈને જ કરવા પડશે. આ તો બગીચામાં જાઓ, બાકી ઘરનાને મારીને ખાવાના ધંધા ના કરશો. હાય બાપા, કરો ને હવે. માન નહીં કરવા. કરો કસરત, મુએ જોઉં. બસ ભાઈ, કેમ કે તું લોહી પીવું છું ઘરમાં તો મને નહીં, હવે મારા શરીર ઉપર હું ધ્યાન નહીં આપી શકું. હવે બાનું આવ્યું નવું, હું મારા શરીર ઉપર ધ્યાન નહીં આપી શકતો. વાહ વાહ. કાલથી તો વહેલા સવાર ઉઠીને 5 વાગે બગીચામાં. અરે 5 વાગે નહીં, 4 વાગે જતા રહેજો ને, મારે જોવું છે. કશું થાય નહીં, ખાલી બોલ કરો છો. જાવ ને, ઘરના હેરાન કરી દીધા. થઈ જતું માણસ તો ઘરમાં એવું કરે છે ને, ખબર. અરે ભાઈ ઘેર આવ્યો એટલે તારું ચાલુ કરી દીધું તે ભાઈ. કશું મેં ચાલુ નહીં કર્યું. શું ચાલુ કર્યું મેં? તો બાજુવાળી આમ બાજુવાળી પોહાતું નહીં. તો હું બાજુવાળીની વાત કરું છું, એમાં તમારું શું ઘસાઈ જાય છે? તમારી હગી થાય છે? અરે પણ મારે શું લેવા દેવા, તું મને કહું છું. શાંતિથી ફ્રેશ થવા બેઠો છું તો ફ્રેશ થવા દે ને મને. ખાલી આ માણસ જોડે તો વાતે ના કરાય, બધું પોતાની ઉપર લઈ લેશે. તો ના કરાય, પોતે કશું બેઠી નહીં, એકતાને બીજાને સલાહ આલવાની.
તમારા જોડે તો રહેવાય જ નહીં. વાત કરવી નકામી છે તમારા જોડે તો, ખબર તમને? ગોડી જાય નહીં હારે ને ડાઈને એમ કે જા હારે. હવે તમે તમારું કામ કરો ને, આખા ગામની પંચાયત કર્યા વગર. અને તું શું કરું છું ક્યારની? મારું નામ નહીં લેવાનું, બરાબર? મને તો હાથું કહો હવે નહીં ફાવતું જ નહીં તારા જોડે. તો મને તમારા જોડે કઈ નહીં ફાવતું, બરાબર? શું વાત કરે છે? તો લઈ લો છું. આ તે લઈ લો ને, મારા ક્યાં તમારા જોડે રહેવું છે? આમ આનંદ થઈ ગયો, તે કીધું ને એમાં આનંદ થઈ ગયો એકદમ. આ તો મને તો પછી એ આરામ જ મળશે. અહીંયા આવીને કઈ સુખ નહીં જોયું મેં, શું વાત કરે? બરાબર? હા, તો પછી સુખ લેવા જતા રહો, ઘેર પાછા જાઓ. આ તે જતા જ રહીએ છીએ. અમે સુખી એમે અમારા મા બાપના ઘેર અમે કઈ વધારાના નતા. અમે સુખી થઈએ. આ તે થઈ જાવ ને. આ તો લઈ લે ને છૂટું ભાઈ. આ તો લેવા તમે આયા તા, હું નથી આવી હાંબી ચાલી. અરે હા, એ તો ભૂલ છે તારા મારી. આ તો હવે સુધારી દો. આ તો સુધારવાનો મોકો આલ્યો ને, લઈ લો. આ તે તમે આલી દો. મારે કયું તમારા જોડે રહેવું છે? ના ના, હવે એક દાડો મારાથી હવે નહીં બેઠાય. કાલે જ વાત, કાલે છૂટું લઈ લેવાનું તો બરોબર. અને આ તો લઈ લો, લઈ લો. દેખાતી બી નહીં. તમે ના દેખાતા જતા રહો. આવશે પાછા પછી કઈક નું કઈક કામ પડશે એટલે. આખી જિંદગી આપણે બે જોડે જ રહેવાનું, કોઈ દાડ ઝઘડવાનું નહીં. તો પછી તું નાની નાની વાતે ગુસ્સો કરી લે. હું નહીં કરતી, તમે બોલો છો એટલે ગુસ્સો કરું છું. ના પણ હવે ના કરતી ગુસ્સો, ને મને છે ને ગમતું બી નહીં. તું આમ બોલું ને તો પૈસા લેવા મને મારા જોડે ઝઘડતા હશો તમે. પણ તું કેવું કરું છું યાર? હું કઈ નહીં કરતી, તમે જ બોલ બોલ કરતા હોવ છો. હવે પ્રોમિસ હાલ કે આપણે આ જીવન માટે છે ને જોડે જ રહેવાનું, જોડે જીવવાનું અને જોડે જ મરવાનું. આ જીવન નહીં, 7 જન્મ માટે હું તમારી જોડે રહીશ. બસ આખી જિંદગી હું તમારી જોડે રહીશ. તમે બસ કોઈ દિવસ મારા જોડે લડતા નહીં. ના હા ને? અરે હા. શું થયું? કેમ ગભરાઈ ગયા? અરે તો કીધું આ પડી રહ્યું છે, કઈ કામનું ના હોય તો ભંગાર માલ દો. અરે ભંગાર નહીં, તો પડી રહ્યું છે ને. અરે તો પડેલી વસ્તુ કોઈક દિવસ કામમાં આવે. અને આ થેલામાં શું છે? એ તો સિમેન્ટ છે. લે 20,000 રૂપિયા આપણા છે. 20,000 પૂરા છે હો. વિશ્વાસ ના હોય તો ગણી લેજે. ગણવાના થોડી હોય, મને તમારી પર આંખ બંધ કરીને ભરોસો છે, પૂરા જશે. અરે હું શું કહું? जीता था जिसके लिए मरता था, एक ऐसी लड़की थी. થોડું હવે આગળ ગાજો. जिसे मैं बहन कहता था. ઓય, હા તમે ઝાડવાનું પાણી નાખો તો હું બીજું બધું કામ પતાવતી આવું. લો. અરે લો ના, કચરો વાળ દો ને, હું બીજું બધું કામ પતાવી દઉં. લો ને. અરે સાંભળો ને, આ તો જગ ધોઈ નાખો ને, હું બીજું બધું કામ પતાવી દઉં. લો ને. હવે બીજા બધા કામ ખબર નહીં કયા વધ્યા છે. કઈ વધ્યું હોય એવું લાગતું નહીં. ભગવાન, અમારા પતિ પત્ની વચ્ચે ઝઘડા ક્યારે પૂરા થશે એ તો જુઓ. ना तुम लोग का नाम नहीं. ફરીથી જુઓ ને ભગવાન. अरे भाई तुम लोग का नाम लिस्ट में नहीं है. અરે હું શું કહું, હા, મહિને હું 1 કરોડ રૂપિયા કમાવા માંડું તો હું ગાંડી થઈ જાઉં. બસ એ જ ચિંતા એ છે ને, હું નહીં કમાતો. તું ગાડી થઈ જાય હું એકલો કેમ ન રહે? હું શું કહું, મને બહુ ઊંઘ આવી છે તો હું સૂઈ જાઉં. સારું બેબી, તું સૂઈ જા, પણ ફોન ના કાપતી. કેમ? કેમ કે મારા તારા શ્વાસનો અવાજ સાંભળવો છે. હું તમને એમ પૂછું ને
કે આજે જમવામાં શું બનાવું, એટલે તમારે એવું કહેવાનું કે આજે તો મારે બહાર જમવું છે. મારા ઘરે જ પણ કહેવાનું મારે બહાર જમવું છે. સારું. ચલો. પત્નીને સારી રસોઈ ના આવડતા પતિએ લગ્ન કર્યા પડોશી જોડે. तेरा तो गेम बजाना पड़ेगा. પતિએ જેવા કર્યા લગન, પત્નીએ પતિને મારી છરી. मूवमेंट हमें અરે જજો, ઊભા થઈને એક શ્રીફળ લઈ આવો ને. संजू हम देखते हैं बोल्ड एलबीडब्ल्यू कैंडिडेट है नई गेंद के અરે હા લઈને આવું હો. साथ तो शायद उसी के लिए जतिन तैयारी करी है અને હા, બરાબર જોઈને લાવજો હો. बीट हो गए અરે ગમે એટલું ચેક કરીને લાવે ને પણ એમાંથી જે નીકળવાનું હશે ને એ જ નીકળશે. કેમ ઇસ્ત્રી લઈને બેઠા? મને થોડી ઠંડી લાગે છે ને એટલે મેં કીધું કપડાં ગરમ કરીને પહેરું તો ઠંડી ના લાગે. કાયમ ઊંધા જવાબ આપે છે આ માણસ. શું કરવાનું મારે? તમે ઊંધું ઊંધું કરો ખરા અને અમે ઊંધું ઊંધું બોલી બી ના શકીએ. એ ચાલુ કર્યું. હવે ગમે તે બાને ઝઘડવાની વાત છે. અને મેં શું ઊંધું ઊંધું કર્યું તે મને બોલો છો? પેલા કોણ કહેતું તું કે મને ઇસ્ત્રી લઈ આપ હું ઘરે જ ઇસ્ત્રી કરી નાખે. તમારા બે કપડા હોય છે, બે કપડા માટે ક્યાં ઇસ્ત્રી કરવાની? એના કરતા તો બહાર આપી દેવા સારા. તો પેલા શું મારા 50 કપડાં થતા હતા તે મોંઘા પડતા હતા. મૂકો ને યાર તમારી વાતો. ગધાડાની લાતો ને તમારી વાતો હરખી જ હોય છે. તારા કરતા તો પેલી છોકરીની વાત આવી હતી ને એના જોડે પૈણી જવાનું હતું. સરસ હતી. તે પૈણી જવું તું ને, કોને પકડી રાખ્યા હતા? અને એનું નસીબ સારું હતું ને તો બચી ગઈ. ઇસ્ત્રી લઈ આપો નવી, હું ઘરે કરી નાખીશ. પેલી ઘંટી લાઈન મૂકી છે ક્યારને, સી ખબર શું દળાઈ છે મઈ. જો તો કેટલા ચાડા કરો છો તમે. સાચું કહું, આ તો હું છું ને તે રહી. બીજી વાત ન તો રહે નહીં તમારી જોડે. આજ પછી ઘરમાં નવી વસ્તુ લાવવાની વાત ના કરતી. નવી વસ્તુ લાવવાની વાત કરે ને તો બૈડા ફાડી નાખે. માપ મારો ને. આ ગરમ ગરમ ઇસ્ત્રી મોઢા મૂકી દઈશ ને તો કાયમ માટે આ જીબડી બંધ થઈ જશે. આ મોઢા ઉપર ઇસ્ત્રી ફેરવાય પેલા કપડા ઉપર ફેરવીને મૂકી દેવા દેજે. એટલે સાંભળ ને, બધા ઓફિસ વાળા ટૂર પ્લાન કર્યો છે સિમલાનો, તો હું જાઉં? હા જાઓ છો. એમાં પૂછવાની શું જરૂર છે? કેટલા લોકો જાઓ છો? 10 જણા. તેમાંથી છોકરીઓ કેટલી છે? 9. अगर तुम मिल जाओ जमाना छोड़ देंगे हम. अगर तुम गिर जाओ दूसरी ढूंढ लेंगे हम. હા, તમે તો એવું જ વિચારો છો કે હું પડી જાઉં ને મને કંઈક થઈ જાય અને તમે બીજી લાવી દો, પણ હું એવું થવા નહીં દઉં. અરે હું તો ખાલી ગાતો તો, ગીત ગાતો તો તાર જોડે જોડે. अब आए ना लाइन पे. અરે હું તો પસ્તાવું છું તારા જોડે લગ્ન કરીને. મારી મમ્મી સાચું જ કહેતી હતી શું કહેતી હતી તાર મમ્મી? કે આ માણસ જોડે લગ્ન ના કરે. એ ભગવાન, હું હારી બાઈને ખરાબ સમજતો તો, જે મને બચાવવા માંગતી હતી. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. અરે આજે જમવામાં શું બનાવ્યું છે? કઈ નહીં. કાલે કઈ નહીં બનાવ્યું તું ને? હા, એ વધારે બની ગયું ને એટલે 2-3 દિવસ ચાલશે હજી. अरे क्या क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता. મારા ઘેર આવો છો ને પણ મારા ઘરે આવીને ઝઘડો ના કરતા. એ મારા બાપનું ઘર છે. ઓહો હો, અને મારા બાપનું ઘર કુરુક્ષેત્ર છે, અખાડો છે. તે દરરોજ અમારી મહાભારતના ઝઘડા ચાલુ કરી દઉં છું. અત્યારે હેડો ને અહીંયાથી જ ઝઘડા ચાલુ કરી દીધા ને. ચલો, ચાવી લીધી? થોડી પૂજા ભક્તિ કરો તો ઘરમાંથી મુસીબતો જાય. હા, તારા બાપાએ બહુ કરી લાગે છે એટલે એમના ઘેરથી નીકળીને અહીંયા આવી છે. બોલવામાં માપ રાખો. ચા બનાવી દે કીધું. શું બોલે? ચા બનાવી દઉં? હા, બનાવી દો. અને મારામાં થોડી ખાંડ વધારે નાખજો. અરે क्या सोच है रे तेरी, मानना पड़ेगा. ના ના, ખાઓ તમે મારી સોગન કે તમને મારા સિવાય બીજી કોઈ છોકરી નહીં ગમતી. અરે તારી સોગન ભાઈ, મને કોઈ નહીં ગમતું તારા સિવાય. હવે ખાઓ તમારા મમ્મીની સિવાય. જો રિયા ભાભી ગમે છે, ઇન્સ્ટાગ્રામમાં 3-4 છોકરીઓ જે ગમે છે, ફેસબુકમાં 2 છે,
અને કંપનીમાં એક ઓફિસમાં આવે છે ને એ છોકરી अबे साले હવે હું તમને જ્યાં લઈ જાઉં છું ને ત્યાં જોજો કેવી ગમે છોકરી. I am sorry बाबू અરે તું ચા પીશ? હું એમ કહીશ ને કે હું પીશ તો મારા જોડે બનાવડાવશે એટલે એમ કહી દઉં કે નથી પીવી. ના નથી પીવી. હા તો મારા માટે બનાવી દે ને. એટલે મેં તમારું કઈ બગાડ્યું છે? કેમ શું થયું? અરે મેં તમારું કઈ લઈ લીધું છે? પણ થયું શું એ તો કે. અરે તમારા ગંદા બાર કેમ એવી વાતો કરે છે કે હું કશું કામ નહીં કરતી, હું કશું તમારું કરતી નહીં, હું ઘરે બેહી રહું છું. હું બેહી રહું છું આખો દિવસ? અરે ભાઈ તું કરું છું મારું, એમાં કઈ બધાને આપણે કહેવાની જરૂર નહીં. એક વસ્તુ સમજ તું, લોકો તો વાતો કરવાના, કોણ કરે છે આવી વાત? અરે તમાર કાકી બહાર જઈને એમ કહેશે બધાને કે હેતલ તો કશું કરતી નહીં, આખો દાડ બેહી રહે છે. કઈ દાડ બેહી અરે રહી? એને ટેવ પડી જાય છે, એની બહુ એનું કશું કરતી નહીં ને એટલે એ તારું ખોદે છે. એનાથી જોવાતું નહીં, ખબર તને? એની બહુ એનું નહીં વાપરતી અને તું અહીંયા હોબડું ને એનાથી નહીં જોવાતું. બોલ. હું તો આઈ એ દાડથી હું તો મારું કરું છું, હું તો કોઈના લપ બી નહીં રાખતી. ખબર છે ને તમને? ઘેર ઘેર આ તકલીફ છે. બોલ. આપણા ઘેર નહીં, દરેક ઘેર તકલીફ છે એટલે આપણે એ સહન કરવું જ પડશે. સહન કરવું પડે પણ હું તો 2 વર્ષમાં તમને કોઈ દિવસ મૂકીને નહીં ગઈ. તમારા જોડે ને જોડે જ રહું છું કે તમને તકલીફ ના પડે. બધી ખબર છે મને, પણ હવે આપણે એનું કોઈ સોલ્યુશન નહીં આપણા જોડે. હું તો કંટાળી છું. ઘરનું કરીએ કે બહારનું, એટલે હું તો કઈ બહાર વાત કરવા બી નહીં અને જતી. હંમેશા યાદ રાખજે તું કે તમારા ઘરના હોય ને એ જ તમારી ખોદન તમારી ઓછી કરે હંમેશા. શું એ કેવું વિચિત્ર મારે? માણસ હોય ઘરના જ. હું તો કંટાળી છું યાર. હું પોતે કંટાળ્યો છું ને યાર. શું કરવાનું? મહેનત કરીએ આપણે આપણા ઘરમાં આપણે ખુશ રહેવા માટે, તાર ખુશ ના રહી શકતા આપણે. આ તો આપણે તો યાર શું કરવાનું હવે? કઈ સોલ્યુશન નહીં એનું. પણ તમે કઈ બોલી નહીં શકતા. પણ શું કહેવાનું? જેને ટેવ પડી ગઈ હોય ને કે ભાઈ મારું ઊંચું રાખવા માટે આનું નીચું પાડું તો મારું ઊંચું રહેશે, તો એ એમ જ કરવાની. અરે પણ આપણે તો કઈ બગાડ્યું નહીં ને કોઈનું. અરે બગાડ્યું નહીં પણ એ કરશે જ. જેમ કે મારે સારું બનવું, હું તને પ્રેમ કરું છું, મારે તને કે ના કરવાનું હોય કે હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. હું તને કે કરું એનો મતલબ શું થયો? કે હું તને ખાલી સાબિતી આપું છું પ્રેમ કરું છું, મારા કંઈક લોચો છે. તો તું એ ઘરનું કામ કરું છું તો આપણે દુનિયાને કહેવા જવાની જરૂર નહીં કે હું ઘરનું કામ કરું છું ને બધું સાચવું છું. એ દુનિયાને દેખાય છે. હું તો એટલે તું ચિંતા ના કરે. સેજે સૂર્ય હોય ને એને ગમે એટલો હંતાડો, એ હંતાવાનું નહીં, એ સત્ય રહે છે. એટલે ચિંતા ના કરે તું. યાર પણ મેન્ટલી રીતે હું થાકી જાઉં છું. કોઈ ચિંતા ના કરે, એ બધું થઈ જશે, સરસ થઈ જશે. કુદરત હંમેશા સત્ય બાજુ જ હોય. રોજ યાર રોજ નવું નવું કંઈક નું કંઈક આવતું રહે. કઈ વાંધો નહીં, પી જવાનું આપણે. કેટલા શાંતિથી હોઈ રહ્યા છે, નક્કી કોઈક છોકરીનું સપનું જોઈ રહ્યા છે. શું થયું? ખરાબ સપનું જોયું હશે. હુઈ જાઓ બાબુ, હુઈ જાઓ. ઘરનું કામ નહીં થતું અને હવે કામ કરાવવું હોય ને તો દર મહિને પગાર આપી દેવાનો. શું બોલી? પગાર જોઈએ, પગાર. ને તો જાતે કામ કરી લેવાનું, હું તો કઈ નહીં કરવાની. અરે તને પગાર તો હું આપીશ, પણ જો તારું કામ નહીં ગમે ને તો હું બીજી લાવી દે. હો अबे साले અરે હું તો મસ્તી કરતી હતી. ઘરનું કામ તો મારે જ કરવું પડે ને. કરો. ઓ મરી જાય. એવું ના બોલશો તમે, થઈ જશે હારું તમને. મારે તને કંઈક કહેવું તું. તારા 80,000 જે બચાયેલા હતા ને એ મેં જ ચોરીને વાપરી નાખ્યા હતા. એ ભરે વાપરી નાખ્યા. મૂકો ને બધી વાતો તમે. અરે હજી હું કહું તને, તારા દાગીના એ મેં ચોરીને વેચી માર્યા હતા. ભલે વેચી માર્યા, જવા દો આ બધી વાતો ને તમે. હજી એક વાત કહું, તારી ચોલી જે તને ગમતી હતી ને એ મેં ચોરીને રિયા ભાભીને મેં જ આપી હતી. વાંધો નહીં, તમે શાંતિથી મારો. તમારે ખાવામાં જ્યારે મેં જ આપી દીધું તું. એટલે ઉઠો, તમે આટલા જલ્દી જતા રહેશો એ નથી ખબર. મેચની ચેનલ કરના નહીં થાય. જોઈ લે. હું
શું જોઈ લો છો? અરે એમ કહું છું કે આ જે તે સિરિયલની ચેનલ કરી ને સિરિયલ જોઈ લે એમ. હા એમ ખોટી ચરબી શું લેવા કરતા હશો? સમજાવું સિરિયલમાં? ના બોલો ને, કેમ વાત નહીં કરતા મારી જોડે? તમે નહીં કરવી ને તમારે મારી જોડે વાત ના કરશો. હું 1 થી 10 ગણું છું. જો તમે મારી જોડે વાત ના કરી ને તો હું ઝેર પી લઈશ. 1 2 3 બોલો ને યાર મારી જોડે. 4 શું? હા હું જોઈ રહી છું. ઘણ આગળ. હા તમે મારી જોડે વાત કરી. તમે મારી જોડે વાત ના કરી હોત ને તો હું તો ઝેર જ પી લેવાની હતી. અરે ક્યારની ટ્રાય કરું છું. લઈ ચાલુ ના થતું હોય ધક્કો મારી આલો. પોતાનું બંધ છે ને એ પહેલા ચાલુ કરો. જે કાટ ખાઈ ગયું છે ને એ હોશિયારી માર્યા વગર. શું બેઠા બેઠા દાંત કાઢો છો? જોર જોરથી હસો છો. વિડીયો તો જો પણ કેવો બનાવ્યો છે આ લોકોએ. આ વિડીયો નો મૂકો. આ રિયા બાપીન ફોનમાંથી મેસેજ પકડાયા છે. મનીષભાઈ જોઈ ગયા છે. તે જોરદાર ઝઘડો ચાલે છે. એમને મને ના પાડી હતી ને તોય મેં મેસેજ કર્યા. આ ઢોલ વાગતું વાગતું ઘેર ના આવે ને તો સારી વાત છે. પણ તમે કેમ આટલા બધા ટેન્શનમાં આવી ગયા છો જાણે તમારા મેસેજ પકડાયા હોય એમ? મને શું લેવા ટેન્શન થાય? પણ આ મનીષભાઈ નામ બુદ્ધિ જ નહીં. આટલી બધી બૂમાબૂમ કરીને થોડી ઝઘડો કરાય, આખા ગામને ખબર પડી જાય. ના ના, આમાં મનીષભાઈનો વાંક જ નહીં. આપણા લગ્ન થઈ ગયા હોય તો આપણે બહાર શું લેવા વાત કરવાની જરૂર પડે? અને તે કઈ આમાં સાંભળ્યું નહીં કોના મેસેજ હતા, શું વાત હતી એવું કઈ? ના, અમે તો ખાસી વાર બહાર ઊભા રહ્યા. કઈક એવું કહેતા હતા, આ વિશાલ કોણ છે, આ વિશાલ કોણ છે, એમ કરીને એમને દરવાજો બંધ કરી દીધો. વિશાલ? પણ વિશાલ પછી આગળ તો બોલો. ઓળખો છો એને? અરે ભાઈ નહીં ઓળખતો. ઓળખતો હોય તો ગોળી મારી દીધી હોય અત્યારે તો. તમે વિડીયો જોવો. હું રિયા ભાભીનું શું થયું ને જોઈને આવું છું. રિયા ભાભી આટલો મોટો દગો મારી જોડે? આનો જવાબ તો તમારે આપવો જ પડશે. અલા જુઓ તો પેલો જાડો ભાઈ કેટલું બધું ખાય છે. અરે ધીમે બોલ, એ મને જ જોઈ રહ્યા છે. તને કઈ નહીં કરે, મને મારી માઈને તોડી નાખશે અને ઉભા પટ્ટે દોડાવશે. હો પણ કેવું જબરું ખાય છે. એટલે બંધ. તમે ક્યાં જાવ છો? લે આજ તો ફોન જોતા જોતા જ હોઈ ગઈ. લો આ એક ફોટો હરખો પાડ્યો છે તમે. મને ખબર હતી એટલે જ મેં કીધું તું પેલા જોડે ફોટા પડાય. તું મને ના કહે. પણ તમને કહેવાનું કે નહીં, એ પૈસાથી પાડી આલે, મફતમાં ના પાડી આલે ભાઈ. એટલે આપણા- અને એક ફોટો હરખો નહીં, એક ફોટો હરખો નહીં. હું આમ જોઉં છું તારે ફોટો પાડ, હું આમ જોઉં છું તારે ફોટો પાડ્યો છે. એટલે એને રેન્ડમ ક્લિક કહેવાય. આમ કેવું કઈ એમાં ફિક્સ ના હોય, સમજી? તમારું કઈ ફિક્સ નહીં. વિડીયોમાં ફોટામાં ફિક્સ કરવું છે. અરે જે બાજુ જોતા એ બાજુ ફોટો પાડવાનો. આડા આવડા. અને આ શું કર્યું છે? મારા ચશ્માવાળા ફોટા ક્યાં છે એ બતાવો પહેલા. ક્યાં છે? ચશ્મા વાળા ફોટા મને લાગે છે મેં ક્લિક કર્યા હતા ખરા. એટલે શું જો કર્યું? તો એ વિડીયો બનાવ્યો છે તમે એનો. મેં તમને ફોટા પાડવાના કીધા હતા, વિડીયો બનાવવાના નતા કીધા. એટલે પણ મને ક્યાં ખબર કે વિડીયો ઉતરે છે? મેં તો ચાલુ કરીને પાડતો હતો. મગજ તો છો કે નહીં તમારામાં? અરે છ ક્યાંક ભાઈ મગજ. નીકળ્યા હોય ને તોય તમારું નામનું ચાલુ થઈ જાય. ફરવા આવ્યા છે ને ફોટો ફોટો ફોટો. આ બધા બહેરાઓ પેલી બાજુવાળી મંડી છે ફોટો ફોટો ફોટો. અરે એ બધું મૂકો ને પછી ઘેર જઈને પછી કોઈ ખારા ફોટા મૂકો. જો આ કેવા સરસ પાડે તો આપણે પડાવવા પડે. આ તો પાડે નહીં અત્યારે કંટાળામાં. અને અહીંયા શું કરવા આવ્યા તમે? ફરવા આવ્યો ફોટા પડાવવા. તો ફોટા તો પાડવાના હોય જ નહીં. પછી કે જો આપણા ફોટા નહીં હારા આવતા ના જ આવે ને. પણ તારા પાડે એમાં તને ચૂક છે. આપણા તો હારા જ આયા છે. આપણે કોઈ હારા નહીં આવે. એમને મારી સામું જોવાનું કહું છું તો ત્યાં જુઓ. ત્યાં કઈ હતું? કોઈ હતું? શું હશે? હશે ગોડાન જેમ લાગે છે. ત્યાં કોઈક બઈ ઊભી હશે નક્કી.
લે વળી ફરીને ફરવા આયા છીએ, મોજ કરવાની હોય તા તો મોજે મોજ રોજે રોજ. હવે બે હીરોનો મોજ વાળા એકય ફોટો ઢંગનો પાડ્યો નહીં ને મારું મૂડ મરી ગયું છે. ફોટા હારા ના આવે ને મારું મગજ ફરી જાય છે યાર. બધા વહેરાના આવું જોઈએ, ફોટા હારા ના આવે ને એટલે મગજ ફરી જાય એમના. એના લીધે પુરુષોના મગજ ફરી જાય. તમારું તો ફરેલું જ હોય છે પહેલેથી અને ફરીથી ફોટા પડાવવાના છે આપણે. અને એકદમ મારા હરખા જોઈએ, હેડો ને હા. પહેલા હું અહીંયા રિહર્સલ કરો તમે ફોટા પડાવ. ફોટાનું રિહર્સલ ઊભી હા. થજે હેડ ઊભી થા. નહીં આવું હા હેડ નહીં આવું મારા હરખા અરે હેડ ફોટા તો ખરી, પાડશો ને તમે હરખા. હેડ તો ખરી. હા મસ્ત પાડી છે. સારું તો હું આવું છું. આવી ગયા તમે? નવ આવી ગયો. એક કામ કર, એક ગ્લાસ ઠંડુ પાણી આપી દે, પેલું ચાલુ થાય ને એને પહેલા. શું ચાલુ થવાનું છે? તું ગાડી ઠંડુ પાણી તો લાય. જા લાવ. લો હવે એક કામ કર, તું ફટાફટ જમવાનું લેતી આય, પેલું ચાલુ થાય ને એને પહેલા. શું ચાલુ થવાનું છે? તું જમવાનું તો લેતી આય. લાવું છું. અય. લે હવે થોડી સોડા આપી દે મને એક ગ્લાસમાં, પેલું ચાલુ થાય ને એને પહેલા. શું ચાલુ થવાનું છે? તું સોડા તો લાય. લાવું છું. જા. લો બસ રવિવારનો દિવસ હોય ને એટલે આખો દિવસ ખાવાનું લાય, પાણી લાય, સોડા લાય. એવું ના થાય કે રવિવાર છે ને તો આને બહાર આંટો મરાવા લઈ જાઉં. આ ઘરમાં ને ઘરમાં કંટાળશે એમ. મેં કીધું તું ને ચાલુ થવાનું છે, થઈ ગયું ને? बड़ा हरामी हो તું 4 દાડાથી તૈયારી કરતી હતી, બોલ. તો પણ ભૂલી ગઈ છત્રી. પણ વરસાદ તને ખબર મેં કેટલી વાર કીધું હતું, આખા 15 દાડાથી કે હું આ મૂકું ને તે મૂકું. તો તમે રેનકોટ યાદ ના એ ભૂલી. કરાઈ શકો? તમે યાદ ના કરાઈ શકો? હા મેં જોયું તું રેનકોટ પડ્યા હતા બહાર, પણ મેં કીધું ના મારે યાદ નહીં કરાવું. જોયું તમે કેવા છો એ? તમારે યાદ કરાવવું જોઈએ ને તો હું લઈને આવી હોત, પણ તમને એવું જો ભૂલી જાય ને તો હું મજા લઉં. ના કામનું લઈને આ ચાદરું શું કરવાનું? ચાદરું પાથરીને બેહવા માટે લાવીશું. જો આ બધું યાદ કરીને નહીં લાવી. આ બધું પાકીટ બધું યાદ કરીને લાવું છું. તો આ માણસ તો મને બોલે આ પાણીની બોટલે હું યાદ કરીને લાવી. બોલો. તમે કશું યાદ કર, હું એકલી જ ફરવા આવું છું. તમે તો ફરવા નહીં આવતા. ઓ લગન પહેલા કોણ તમારી તૈયારી કરતું હતું બધી જાતે ફરવાની? કરતા હતા કેમ? આ તો અત્યારે જાતે કરીએ કોને? પણ જાતે તને નહીં હું કરતો, કેમ? નહીં કરતો. જોર આવે છે એમ કોને? હા મફતમાં તમને- કામ કરતું હોય કોક તો કેમ ના કરીએ આપણે? એવું ના હોય યાર, તું અવડું ના બોલે. પોતે ભૂલી ગઈ ને મારું નામ દે દે. પણ તમે જોયું તું તોય યાદ ના કરો એટલે કેટલા તમે પેલા એ હશે જબરા. હા જબરું કોણ છે નહીં ખબર. તમે જ છો જબરા આપણામાંથી. પણ મને હારું બધું યાદ આવ્યું તો આજ ભૂલી ગયો. હસશો નહીં ખાલી. લે અને ખાલી એવી ખાલી જગ્યા લઈને આયા છો ને. બફારો બહુ સારો હે. પણ તે કીધું કે મજા આવશે, ચોમાસામાં લીલું લીલું છમ હશે ને. લીલું છમ તો છે પણ આ તડકો કેટલો છે યાર, કાળી પડી જાય એમ તો. ઓ તે તને કને કઈ દીધું કે તું દોડી છું? એટલે હું કેવી છું? લે દોડી જ છું, પણ કોઈએ કીધું એમ મોઢા ઉપર તને આવું? આ માણસ તો કોઈ બી જગ્યાએ લપ કરવી હોય. આટલું સરસ મજાનો વ્યૂ છે પણ જો જોવાનું એક છે. વસ્તુ કહું, ગમે તેવો વ્યૂ હોય પણ આપણે બે જોડે બેઠા છીએ, આપણે બે એકબીજા જોડે વાતો કરીએ છીએ, ભલે વાત તો નહીં કરતા, આપણે બે ઝઘડીએ છીએ. એ ઝઘડીએ છીએ પણ મજા આવે છે ને. તમને તો ઝઘડવામાં જ મજા આવે છે. આમાં મમ્મા નહીં કરો. બીજા બધા કેવું જોઈએ શાંતિથી બેહી રહે. ના શાંતિ મજા નહીં આવતી શાંતિમાં. તમને મજા નહીં આવતી આપણે જીવનમાં શાંતિ. આ અને શું વળી શાંતિ? ખીચું બીચું મળતું નહીં અહીંયા. ખીચું નહીં મળતું અહીંયા. કેરી ખાવી હોય તો મળશે. તમે જ ખાવ કેરીઓ. કેરી નહીં ખાવી. પક્ષી ખીચું બૂમો- ખાવું છે. પક્ષી બૂમો પાડે છે કે નીકળજો અહીંથી. હેડજે તો આપણે જઈએ. નીકળો તો. લે હેડો હેડો ઊભી હું થા. આવું છું શાંતિથી. મને તો બેહવા દો, મને તો વ્યૂ જોવા દો. બાજુ હતા. હા જોજો આગળ પડી ના જાઓ, ખાડો છે. એ મારા કહેવાનું લગન થશે. હલો સાસુમાં, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. આ તમારી છોકરીનામાં હજારો ખામીઓ છે. એટલે તો બેટા એને કોઈ સારો છોકરો ના મળે. क्या ऑर्डर है सर? हाँ देता हूँ. 1 टी 1 कॉफी और एक बटाका का परोठा. ओके सर, मैं समझ गया. આ ભાઈ કેમ હસીને ગયો? મારી જોડે તમે વાત નહીં કરો. મેં એવું શું કર્યું? અડદર જોડે રમી લીધું બેટા. તો હવે વધેલી અડદર લાવો તો હું શાક બનાવું. કોડા જેવા.
ચલો ને આજે આપણે બધે ડાન્સ કરીએ. કેમ હું નાચવા વાળો છું તારી આગળ નાચે? ઘરનો એકનો એક મરદ છું બરોબર, એટલે આવી બધી ફાલતુ વાતો નહીં કરવાની મારી આગળ. બોલ બીજું કઈ કામ હોય તો. સારું તો મને સોનાની ચેન લઈ આપણ. बड़ा हरामी हो. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ક્યાંનો વરસાદ ગાજી રહ્યો છે. હમણાં વીજળી પડશે ને તો આ તમારું આવારા દિલ અને તમે ક્યાંય ખોવાઈ જશો ને ખબર નહીં પડે. સારું પણ હવે ગાતો તો ના. અરે નીચે બધા ભેગા થયા છે કે કઈ ભેંસ તાણે છે. આ તો મારી જ ભેંસ તાણતી હતી. હેડો ફટાફટ નીચે, હમણાં વીજળી પડશે તો. હેડો હેડો અરે હજુ તો સામે જોઈ ગયા છે. હેડો નીચે. હેડજે. શું થયું? સખત શરદી ઉધરસ થઈ ગઈ છે. લો મને પહેલા ના કહેવાય. હું તમારા માટે તુલસી આદુ અને મરીનો ઉકાળો બનાવી લાવું. મટી જશે તરત જ. બરોબર? અય, શું ગેસ થઈ ગયો પાછો તમને? સખત ગેસ થઈ ગયો છે એમ. લો મને પહેલા ના કહેવાય. હું તમારા માટે છે ને તુલસી આદુ મરીનો ઉકાળો બનાવી લાવું. બરોબર? એટલે તરત જ મટી જાય. શું થયું? માથું દુખે છે. તો કમરે કેમ હાથ પકડ્યો છે? તો દેખાતું નહીં કમર દુખે છે એમ. તો મને પહેલા ના કહેવાય. હું તમારા માટે સરસ મજાનો મારે કોઈ ઉકાળો પીવો નહીં તુલસીનો. આજે હું તમને સૂટનો ઉકાળો બનાવેલું જોરદાર. જુઓ તમે. શું થયું? એટલે ધાર વાગી. અરે હું તમારા માટે અરે બનાવીને લાવું છું. પી લોજો. બરોબર? તૈયાર જ છે. ગરમ કરી લાવું છું. શું થયું? છાતીમાં દુખે છે. હું તમારા માટે ઉકાળો બનાવીને લાવું. હટ જા, તારો ઉકાળો રેડજે મારા લાકડે. કેમ રવિવાર છે તોય આજે ફટાફટ તૈયાર થઈ ગઈ? આજે રવિવાર છે તો મેં કીધું મારા મમ્મીને ઘેર જતા આવીએ. એટલે તું જઉં છું એમ ને? શેમાં રિક્ષામાં જઉં છું? અને જવું જ પાછી વહેલા આવી જજે હો. એક આપીશ ને તો બે કાન ખુલી જશે. મેં એમ કીધું જતા આવીએ એટલે તમારે આવવાનું જ હોય ને. કેમ તમારે નહીં આવવાનું? અરે મેં કીધું તું એકલી જતી હોય ને યાર, મારે નહીં આવવું. ત્યાં આવું ને એટલે મને આમ નેગેટિવ ફિલિંગ આવે છે. તમારા જોડે બે ઓપ્શન છે. તમે આજે આવશો ને તો તમને થોડી વાર માટે નેગેટિવ ફીલ થશે અને નહીં આવો ને તો 10-15 દિવસ સુધી તમને નેગેટિવ ફીલ થશે. લગન પહેલા મને કોકે આવા બે ઓપ્શન આલ્યા હોત ને તો બહુ સારું હતું. એટલે તમે કહેવા શું માંગો છો? હું નહીં હારી એમ? હું એટલી બધી સારી ના હોય ને તમારે રહેવું એ નહીં તમારા જોડે. હવે ગુસ્સો ના કરે અને જતી રહું પાછી કોક દિવસ મળવા આવતી રહેજે. કોક દિવસ ખાંડી નાખી. લગ્ન જીવનની આ તો મજા છે મિત્રો, શું કેવું?